પોતાની સાથે વાતચીત. દરેક દિવસ, દરરોજ દિવસમાં તમારું મન છે ને તમારું મૂલ્યાંકન કરે છે. એટલે તમારે દરરોજ તમારા મનને છે ને એ હકારાત્મક મેસેજ આપવાનો છે, પોઝિટિવ મેસેજ જ આપવાનો છે. કારણ કે તમે જે રીતે વિચારશો, તમે જે રીતે બોલશો, એ જ તમારા મનમાં ચાલશે અને એ જ ક્રિએટ થશે. હા, પણ સાથે સાથે મહેનત પણ જોશે. ખાલી બોલવાથી કે વિચારવાથી કે કરવાથી બધું થઈ જશે એવું નથી. હું ઘણી વખત કહું છું અને આજે પણ કહું છું કે ધારો કે તમારે જીવનમાં સફળ થવું છે, બરાબર છે, તમારું લક્ષ્ય છે કે તમારે ખૂબ જ સારા પેઇન્ટર બનવું છે, બરાબર છે, તમે નક્કી કર્યું અને તમે મેનિફેસ્ટ કરો છો અને પોઝિટિવ વિચાર જ કરો છો, પોતાના મનને પોઝિટિવ વિચાર આપો છો, તમે વિઝ્યુલાઇઝેશન પણ એવી જ રીતે કરો છો. તમે એના માટે કરતા કંઈ નથી, બસ ખાલી બેઠા બેઠા આ જ કરો છો કે એના માટે તમારે સારું પેઇન્ટિંગ બનાવવું છે, તમારે એમાં મહેનત કરવી પડશે, જાણવું પડશે કે કેવી રીતે હું કરું તો એમાં હું આગળ વધી શકું. બધું કરવું પડે ને, કે બેઠા બેઠા ફક્ત વિઝ્યુલાઇઝેશનથી કે પછી બોલવાથી કે વિચારવાથી તમે મોટા પેઇન્ટર બની જશો? નહીં, મહેનત પણ જોશે. એના માટે રાત દિવસ મહેનત કરવી પડશે, ત્યારે તમે એ લેવલ સુધી પહોંચી શકશો. ફક્ત બેસી રહેવાથી, બોલવાથી કશું જ નથી થવાનું. મેનિફેસ્ટેશન 100% કામ કરે છે, પણ એ ક્યારે કરે છે કે જ્યારે તમારી મહેનત પણ હોય. એમાં મહેનત ના હોય અને ફક્ત મેનિફેસ્ટેશન નહીં, બંને સાથે. અને 100% કામ કરે છે મેનિફેસ્ટેશન, 100%.